બે ઉભા રહી સામે સામે આજે છે 13 તારીખ, ઉત્તરાયણ કાલે છે, તો બલૂન આજે ફૂલાઈ લીધા છે કારણ કે સ્ટોક જ એટલો જોઈએ ને ભાઈ. સવારમાં મસ્ત ચાની સાથે વિડીયોને કદે શરૂઆત, મસ્ત મોર્નિંગ, ઠંડી વાઇબ્સ, બટેકાપુરી બની રહી છે અને અમારા આયન્સભાઈ ઉઠી ગયા છે. પછી શિવાંશભાઈનો સ્કૂલ ટાઈમ, આપણે ઓફિસે આવીને ભગવાનની આરતી, હનુમાન ચાલીસાના પાઠ કમ્પ્લીટ કરીને પછી બપોરનું વર્ક ડન કરીને આવી ગયો ઘરે, મસ્ત ભોજન લીધો અને બચ્ચાને સાચવા. શિવાંશનો ટાઈમ થઈ ગયો સ્કૂલનો, તો એમને લેવા માટે આવી ગયો તો યોગી ચોક બધા કામકાજથી આવે તો ચા પીવા માટે આવી ગયા, તો બચ્ચાને પ્લેટફોર્મ પર ના બેસાડે, પણ અમારે સેફટીના આધારે અમે બેસાડીએ છીએ, બિકોઝ બચ્ચાને ક્યારેય પણ પ્લેટફોર્મ પર નહીં બેસાડે. પણ અમારે પ્રોબ્લેમ નથી, અમે બધા હોય તો જ બેસાડીએ અને સુલો બંધ હોય તો જ. અને ભાઈ જોઈ ગયો છે ખોખું, ભાઈને ખોખું ખાવું છે ને હું એને ખોખું ખાવા નહીં દઉં કારણ કે હમણાં જ હેલ્થ બગડી હતી. ચલો હું ને શિવાંશ જઈએ છીએ ટેરેસ પર. આ શિવાંશની 2026ની ઉત્તરાયણની પહેલી પતંગ. 13 તારીખ છે, કાલે તો ફૂલ મોજ કરવાની છે. જોરદાર પતંગ ચગાવતા ધીમે ધીમે આવડે છે. આપણે સગાવી છે તો આપણે જોઈને છોકરાઓ શીખશે. મહત્વની વાત એ છે કે અમારા ટેરેસ પર લાગી ગયું છે સોલાર, પણ તોય સ્પેસ છે એટલે ઉત્તરાયણ જશે મસ્ત. અને શિવાંશભાઈ તો સાંજ પાડી દીધી અને આવી ગયા પછી સાંજે જમીને નીચે, તો મસ્ત બંને રાઇટર ચલાવતા હતા અને પછી આવી ગયા ગાર્ડનમાં. ગાર્ડન આખું ખાલી હતું તો બહુ મજા આવી બચ્ચાને રમવાની. ટ્રાફિક હોય ને તો બહુ મજા નહીં આવતી, તો મસ્ત રાઈડ બધી કમ્પ્લીટ કરી. અને હવે અમે જઈએ છીએ નીતાબેનને ત્યાં ખીચડું આપવા. કાલે ઉત્તરાયણ છે, આજે છેલ્લો દિવસ છે, તો બે આવી ગયા બેનને ત્યાં. કુમારને જય સ્વામિનારાયણ કર્યું ને ભાઈ મસ્તી કરતા હતા, બેનની સાથે બહુ બધી વાતો કરતા હતા. આ લોકો અમને બહુ ડિસ્ટર્બ કરતા હતા, એમને મોકલી દેવાના છે રસોડામાં, પણ ત્યાંય શાંતિ નહીં. અમને એમ કે બેઠા બેઠા રમશે, પણ ત્યાંય ધબાધબી, કાંઈ ન ઘટે. મૂલ મોજ કરી ભાઈ. અને પછી આવી ગયું આઈસ્ક્રીમ અને હવે ઘરે જવાનો સમય આવી ગયો છે, તો કુમારને અને બેનને જય સ્વામિનારાયણ કરીને ત્યાંથી પછી રજા લીધી. ભાણિયાભાઈને ભાણકીબેનને બ્લેસિંગ આપીને આવી ગયા પાછા ઘરે. તો અમારે પાછા બાકડે આનંદ લેવાનો જોઈએ. આયાસને પીછું ચડાવી દીધું કાનમાં અને મસ્ત ક્યુટ લાગી છીબુઈ. અને એની મસ્તી જોતા જોતા અમારે ક્યારે 12 વાગી ગયા ને ખબર ન પડી. આવી ગયા પછી સૂપ પીવા. આ લોકો અહીંયા પીશે અને હું લઈ જઈશ પાર્સલ, બિકોઝ પૂજા છે ઘરે, બચ્ચાને બહાર કાઢવો નથી, માંડ રેડી થયું છે. આવી ગયા ઘરે, મસ્ત ફૂલ લસણથી ભરપૂર માત્રામાં રામનું સૂપ હતું ભાઈ, જોરદાર. ચલો વિડીયો એને કદે લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ. જય સ્વામી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.